નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તમંચા સાથે શૂટિંગનો ખેલાડી ઝડપાયો. વિકાસ ભાર્ગવની પોલીસે ધરપકડ કરી. શૂટિંગ અને વોલીબોલ એસોસિએશનમાંથી રમે છે. પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી. માથાભારે ઋત્વિક ઉર્ફે સોનીએ તમંચો આપ્યો હતો. 2022માં હત્યાના પ્રયાસના ગુનામાં તે ઝડપાયો હતો. એક ખેલાડીની ધરપકડ કરવામાં આવી છે. તમંચા સાથે આ ખેલાડીની ધરપકડ કરાઈ છે. શૂટિંગ અને વોલીબોલ એસોસિએશનમાંથી રમે છે તે ખેલાડીની ધરપકડ કરાઈ છે. પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી. માથાભારે ઋત્વિક ઉર્ફે સોની પાસેથી આ ખેલાડીએ તમંચો ખરીદ્યો હતો. 2022માં હત્યાના પ્રયાસના ગુનામાં પણ ઝડપાયો હતો. સુરતની ચોક બજાર પોલીસે એક યુવકને તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે આરોપી અને તમંચાને પકડ્યા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને આ યુવકની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ વિકાસ ભાર્ગવ બતાવ્યું હતું અને તેના મિત્રએ તેને આ તમંચો સાચવવા માટે આપ્યો હતો. વિકાસ ભાર્ગવ અગાઉ પણ ઘાતક હથિયાર સાથે પકડાયો હતો. મારામારીના અનેક ગુનામાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને ચોક બજાર વિસ્તારમાં આ રહેતો છે અને વેર રોડ વિસ્તારમાં તેનું ઘર આવેલું છે કે ત્યાં રહેતો ઋતિક સોની નામના મિત્રએ તેને આ તમંચો સાચવવા આપેલો હતો. ખાસ કરીને આ યુવાન છે તે ખાસ કરીને શૂટિંગ અને વોલીબોલ જેવી નેશનલ લેવલની ગેમોમાં ભાગ લઈ ચૂક્યો છે, રમત રમી ચૂક્યો છે અને તેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. ત્યારે આ યુવકે ઘાતક હથિયાર પોતાની પાસે કેમ રાખ્યું તેને લઈને હવે ચોક બજાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પત્ની અને સાસુને જીવતા સળગાવવાનો મામલો. બ્યુટી પાર્લરમાં પતિ પત્ની અને સાસુ વચ્ચે ખટરાગ. પતિએ પત્ની અને સાસુને જ્વલનશીલ પદાર્થથી સળગાવ્યા. ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાને તેની માતા સિવિલમાં સારવાર હેઠળ છે. ગંભીર રીતે દાઝી ગયેલા પત્ની જયાબેન સારવાર દરમિયાન મોત નીપજ્યું. સાસુની હાલત અતિ ગંભીર છે. આ ઘટનામાં પતિ પણ દાઝી જતા તે પણ સારવાર હેઠળ છે. આરોપી અશોક રાજપૂત ડોલમાં જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પત્ની જયાબેન અને તેની માતા શોભનાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત. અશોક રાજપૂતને પણ સારવાર માટે ખસેડાયો. અશોકને નજર કેદ રાખી સારવાર કરવામાં આવી રહી છે. સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહિલાના અગાઉ પણ લગ્ન કર્યા હતા તેવું તપાસમાં સામે આવ્યું છે. મહિલાએ છૂટાછેડા લઈને અશોક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલાના 4 મહિના પહેલા પ્રેમ લગ્ન થયા. બંને મહિલા 70% બંધ છે. અશોક છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. એનું રૂટીન જ છે કે ઓફિસે આવવાનું. હવે જે તે સમયે અમે ઓફિસે આવતા એટલે રસ્તામાં જ ઘણી પબ્લિકો જોઈ અમે, બરાબર, અને પબ્લિકને પૂછ્યું અમે કે આ શું ઘટના બની છે. તો ઘટનાના આધારે એવું જાણવા મળ્યું કે એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને. એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને કંઈ સળગાવ્યું. હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે. એક બેનની તો એકદમ સિરિયસ જેવા જ હતા અને હવે હું પછી ત્યાંથી એમને દવા એવું ચાલુ કરાવીને ડૉક્ટરને મળીને પછી ત્યાંથી નીકળી ગઈ હતી. ના, એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું. અમે તો અહીંથી નીકળ્યા હતા અને આ પાર્લર પણ મેં તો બધા કહે છે કંઈ વર્ષોથી છે પણ મેં નથી જોયું. હું ખાલી એમની મદદ માટે ઉપર ચડી ગઈ હતી. પતિ, પત્ની અને એની સાસુ એ ત્રણેય વચ્ચે કંઈક ખટરાગ ચાલતો હોય અને એના આ જે ઈજા પામનાર છે કે જે સળગી ગયા છે બેન જયાબેન, એમને પહેલાં બી લગ્ન થયેલા અને પછી છૂટાછેડા થયા અને પછી આ જે આ કામનો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત, એની સાથે એમને પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 2-3 મહિનાથી એમને કંઈક ઘર કંકાસ ચાલતું હતું. એને લઈને ગઈકાલે સાંજના સમય આ જે અશોક રાજપૂત છે એ પેટ્રોલ લાવી અને બંને ઉપર છાંટી અને એ રીતે સળગાવી દીધેલ છે અને બંનેને તાત્કાલિક જે છે સિવિલમાં સારવાર હેઠળ મોકલી આપેલા અને સારવાર ચાલુમાં છે. અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંજામ જોવા મળ્યો છે. હાલ આપ જોઈ શકો છો કે કુબેરનગર વિસ્તારનું આ કમલ કોમ્પ્લેક્સ છે અને આઝાદ મેદાન પાસે આવેલું આ કમલ કોમ્પ્લેક્સમાં મુસ્કાન બ્યુટી પાર્લરમાં ગઈકાલે રાત્રે પતિ પત્ની વચ્ચે જે ઝઘડો થયો હતો અને પતિએ પત્ની અને તેના સાસુને જે છે તે જ્વલનશીલ પદાર્થથી સળગાવી દેવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેમાં
પત્ની અને સાસુ જે છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને પતિ પણ જે છે તે પત્નીને સળગાવવા જતા તે પણ દાઝેલો છે. હાલ ત્રણેયને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ પોલીસ જે છે આ સમગ્ર મામલે અત્યારે ઘટના સ્થળે પંચનામું કરી રહી છે અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરમાં આવારા તત્વો બેખૌફ બન્યા છે. શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી. ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે. આ તરફ સુરતમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. વાડી ફળિયા વિસ્તારમાં 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 4 શખ્સોએ બેટથી 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યો. હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે હાથમાં બેટ લઈને અસામાજિક તત્વો 2 યુવકો પર તૂટી પડે છે. બેટના ફટકા મારીને યુવકોને લોહી લુહાણ કરી નાખ્યા. ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ પૈસા એવી બધી રીતે હેરાન કરે. તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવ, મને તારું કામ છે. તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો. એ 100 મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો. તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો. કામે નથી જતો એની બીકે. રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે. આ ભાઈને લપ હતી, 2-3 દિવસે એને પૈસા માંગતા હતા ભાઈ, અલ્તાફભાઈ. કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા. આજે આવીને દુકાને પૂછ્યું સાગરભાઈ ક્યાં છે. મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા. એ કે અહીંથી નીકળે તો જોઈ લેશું તને. મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો એમ કરીને ગાડી બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા. તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને. હજી પણ ધમકી આપે છે. સુરતના અમરોલી વિસ્તારની ઘટના. ખાડાના કારણે બાઇક સ્લીપ થયું. બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સુરતની આ ઘટના 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ સામે આવ્યો છે. હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જ્યાં 2 વ્યક્તિ એ બેટ વડે મારતા નજરે પડી રહ્યા છે. તેમને કોઈ જ કાયદો વ્યવસ્થાનો ડર નથી. 2 યુવકો પર જીવલેણ હુમલો યથાવત રાખ્યો. સુરતથી સમાચાર. બાઇક ચોરની ધરપકડ. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાને સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. સુરતના અમરોલી વિસ્તારની ઘટના. ખાડાના કારણે બાઇક સ્લીપ થયું. બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સુરતથી સમાચાર. બાઇક ચોરની ધરપકડ. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો જીગર સરવૈયા. જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. ગીરના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તાલાળા ગીર નજીકના ગામોમાં વરસાદી ઝાપટા. અકોલવાડી, હરમતિયા, રામપરા, સુરવા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા નોંધાયા. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગીર સોમનાથમાં વરસાદ વચ્ચે રસ્તાનું સમારકામ. તાલાળાથી રમરેચી વચ્ચેના રસ્તાનું સમારકામ કરાયું. પાણી ભરાયેલું હોવા છતાં રોડની કામગીરી કરવામાં આવી છે. ડામરનું કામ કરતો વિડીયો વાયરલ થયો છે.
પ્રશાસને અહીં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ રોડની કામગીરી કરવામાં આવી છે. સવાલ અહીં એ કે જે ડામરનું કામ થઈ રહ્યું છે તે કેટલું ગુણવત્તાયુક્ત હશે તે આપ નજર મારીને આ વિડીયો જોઈને અંદાજ લગાવી શકો છો. તાલાળાથી રમરેચી વચ્ચેના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને એ પણ વરસાદની સિઝનમાં. પાણી ભરાયેલું હોવા છતાં રોડ પર ડામર પાથરવામાં આવ્યું છે. સવાલ એ કે આખરે કોણે આ પ્રકારની કામગીરીના આદેશ આપ્યા છે, એ પણ વરસાદ દરમિયાન. ડાંગ જિલ્લામાં વરસાદે તબાહી મચાવી. પૂરની સ્થિતિ બાદ રસ્તાઓની કામગીરી શરૂ. ધોવાણ થયેલા રસ્તાઓની કામગીરી શરૂ કરાઈ. વઘઈ સાપુતારા રોડ પર ધોવાણ થયું હતું. 12 ફૂટ ઊંડા ધોવાણની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમુક રસ્તાઓના એપ્રોચીસ ધોવાણ થયા હતા, સાઇડ શોલ્ડરનું ધોવાણ થયું હતું, ઘણી જગ્યાએ રોડ ઓવરટોપ થયા હતા. એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરીમાર્ગો છે, ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે, પિંપરી કાલીબેલ રોડ છે, પછી આહવા નવાપુર રોડ છે, વઘઈ આહવા ચિંચલી રોડ છે, એ દરેક માર્ગો પર લેન્ડસ્લાઇડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલ. જૂનાગઢથી સમાચાર. વેપારી પિતા પુત્રનું કારસ્તાન. 60 જેટલા કમિશન એજન્ટો સાથે ઠગાઈ આચરી. એજન્ટો સાથે 1.59 કરોડની ઠગાઈ. વેપારી પાસે ધાણા ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા. આરોપી પિતા પુત્રની યાર્ડમાં 2 પેઢી છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. કરોડોની ઠગાઈ કરનાર પિતા પુત્ર જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમણે એજન્ટો સાથે 1.59 કરોડની ઠગાઈ આચરી છે. વેપારી પિતા પુત્રનું આ કારસ્તાન. 60 જેટલા કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરાઈ. 1.59 કરોડની છેતરપિંડીને અંજામ આપ્યો. ધાણા ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા હતા અને આ રીતે છેતરપિંડી કરાઈ. અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો. યુવકે સગીરાને ઘરેથી ભગાડી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા. દાંડી લીમડા વિસ્તારમાં રહેતી સગીરાને 2 મહિનામાં વિશ્વાસમાં લઈ જબરદસ્તીથી સંબંધ બાંધ્યો. બાદમાં સગીરાને છોડી આરોપી ફરાર થઈ ગયો. સગીરાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો નંબર પણ બ્લોક કરી દીધો. ઈસનપુર પોલીસે આરોપી હસનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 2 મહિના પહેલા સગીરાને પાલનપુરના રહેવાસી હસન નામના યુવક સાથે સંપર્ક થયો હતો. સગીરાને લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગુનો કરવા પાછળના જે 2 વ્યક્તિઓ સામેલ હતા તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે બંનેના નામ છે હસન અલી અને બીજા છે વિકાસ શેખ. તેઓ પણ બનાસકાંઠાના રહેવાસી છે, કામના ભોગ બનનાર છે અને આ કામના આરોપી છે. તેઓ બંને સોશિયલ મીડિયા સ્નેપચેટના માધ્યમથી 2 મહિના અગાઉ એકબીજા વચ્ચે વાત થયેલ હતી. ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો. નશાકારક કોલોન વોટરના મોટા રેકેટનો પર્દાફાશ. 4 અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કુલ 20,471 બોટલો મળી કુલ 19.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગારિયાધારમાં તો કોલોન વોટરની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી હજુ ફરાર છે. પોલીસે જણાવ્યું કે આ બોટલોમાં 55%થી વધુ ઝેરી આલ્કોહોલ હોવાથી આરોગ્યને ગંભીર નુકસાન કરે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ગતિવિધિઓ અંગે તાત્કાલિક જાણ કરે. અમારી અલગ અલગ ટીમો રેડ કરી. ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન, મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું. અત્યાર સુધીમાં કુલ 4 ગુનાઓ દાખલ થયા છે. BNS કલમ 123 અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ. એમાં ટોટલ જે છે 20,000 બોટલો જેની કુલ વેલ્યુ જે છે 20 લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં 6 આરોપી પકડાયેલ છે. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું. વાહન ચાલક સાથે 10 લાખના વિદેશી દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે. ડબગરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 2 દુકાનદારોની ધરપકડ કરાઈ. ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી 2 દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા. આમ ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ ₹1.84 લાખના ફટાકડા સીઝ કર્યા હતા. પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરાઈ છે. આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતાઓ ઊભી થતી હોય છે. તેથી પોલીસે કડક કાર્યવાહી કરી. બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. બનાસ ડેરીની ચૂંટણીને બિનહરીફ બનાવવાની કવાયત શરૂ. ફોર્મ પરત ખેંચવાને પ્રથમ દિવસે જ દાંતા બેઠક પરથી 2 ફોર્મ પરત ખેંચાયા. વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોર અમૃત પરમારના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યા. દાંતા બેઠક પર 5 ઉમેદવારમાંથી 3 ઉમેદવારો મેદાને રહ્યા.